નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 9મો. આ અધ્યાયમાં પવિત્ર પુરુષોત્તમ માસના 9મા અધ્યાયમાં કથાનું સવિસ્તર વર્ણન આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં રાજા દ્રઢધનવાની કથા આપણે આગળ વધારીએ અને તેમાં તેમના પૂર્વજન્મના એવા રહસ્યો ઉજાગર થાય છે જે પુરુષોત્તમ માસના મહિમાને અદ્ભુત રીતે દર્શાવે છે. તે આપણે આગળ જોઈએ કે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય અધ્યાય 9મો જોઈએ તો રાજા દ્રઢધનવાના પૂર્વજન્મની કથા અને સુદેવ બ્રાહ્મણનું આગમન. પ્રથમ વાલ્મીકી ઋષિ દ્વારા પૂર્વજન્મનું રહસ્ય પ્રગટ કરવું. કે 8મા અધ્યાયમાં રાજા દ્રઢધનવાએ મહર્ષિ વાલ્મીકીને પોતાના આ જન્મના રાજવૈભવ અને સુખનું કારણ પૂછ્યું હતું. તેના ઉત્તરમાં વાલ્મીકી ઋષિએ રાજાને દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું કે હે રાજન, તું પૂર્વજન્મમાં કોઈ મોટો રાજા કે ધનાઢ્ય વ્યક્તિ ન હતો. તું પૂર્વજન્મમાં દ્રવિડ દેશ એટલે કે દક્ષિણ ભારતમાં રહેતો એક અત્યંત ગરીબ અને સંસ્કારી એવો બ્રાહ્મણ હતો જેનું નામ શુચિ શર્મા હતું. તારી પાસે ન તો કોઈ ધન હતું કે ન તો કોઈ વૈભવ હતો. તું માંડ માંડ તારું અને આખા તારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તારામાં એક મોટો ગુણ હતો. તું પ્રભુ ભક્તિમાં લીન રહેતો હતો અને ક્યારેય અસત્ય ન બોલતો હતો. અજાણતા થયેલું પુરુષોત્તમ માસનું વ્રત. આમાં જોઈએ તો કે વાલ્મીકી ઋષિએ કથા આગળ વધારતા કહ્યું કે એકવાર પૃથ્વી પર પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો એટલે પુરુષોત્તમ માસ આવ્યો. શુચિ શર્મા બ્રાહ્મણ ગરીબ હોવા છતાં તેણે વિચાર્યું કે મારી પાસે ભગવાનને અર્પણ કરવા માટે ધન ભલે ના હોય પણ મારી પાસે સાચી શ્રદ્ધા છે. તેણે આખો મહિનો નીચે મુજબના જે છે એ નિયમો એવા પાલન કર્યા. તે રોજ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતો હતો. આખો દિવસ તે ભૂખ્યો રહેતો અને રાત્રે કેવળ જંગલના કંદમૂળ અને ફળ ફૂલ ખાઈને એકટાણું વ્રત કરતો હતો. તે રાત્રે જમીન ઉપર સૂતો હતો અને અખંડ ભાવે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતો હતો. ઋષિએ રાજાને કહ્યું કે હે રાજન, તે પૂર્વજન્મમાં આ વ્રત કોઈ ખાસ ઈચ્છા વગર એટલે કે નિષ્કામ ભાવે કર્યું હતું. તે પવિત્ર વ્રતના પુણ્ય પ્રતાપે જ તારો આ જન્મ એક મહાન રાજા તરીકે થયો છે. તારી જે પત્ની અત્યારે રાણી ગુણવંતી છે તે પૂર્વજન્મમાં પણ તારી પત્ની હતી અને તેણે પણ તારી સાથે આ વ્રત કર્યું હતું. આ બધો વૈભવ તે કરેલા એક જ પુરુષોત્તમ માસના વ્રતનું સારું એવું પુણ્ય ફળ છે. રાજા દ્રઢધનવાના મનમાં વૈરાગ્ય અને સુદેવ બ્રાહ્મણનું આગમન આપણે જોઈએ ત્યારે વાલ્મીકી ઋષિના મુખેથી પોતાના પૂર્વજન્મની આ અદ્ભુત કથા સાંભળી રાજા દ્રઢધનવાનું હૃદય ભક્તિથી ગદગદ થઈ ગયું. તેમને સમજાયું કે સંસારના આ વૈભવ અને રાજપાટ ક્ષણ ભંગુર છે એટલે કે નાશવંત છે, જ્યારે ભગવાનની ભક્તિ જ કાયમી માટે છે. રાજાના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો. ઋષિના ગયા પછી એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા ત્યારે ત્યાં સુદેવ નામનો એક પરમ તેજસ્વી બ્રાહ્મણ પધાર્યો. આ બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન હતા પરંતુ અત્યારે ભારે ચિંતામાં દેખાતા હતા. રાજાએ તેમને પ્રણામ કર્યા, આસન આપ્યું અને તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું કે તમે શું કામ અહીં આવ્યા છો. બ્રાહ્મણ સુદેવની કરુણ વિનંતી આપણે જોઈએ તો બ્રાહ્મણ સુદેવે રાજાને ભારે હૃદયથી કહ્યું કે હે ન્યાયપ્રિય રાજા દ્રઢધનવા, હું એક મોટી મુશ્કેલીમાં મુકાઈને તમારી શરણે આવ્યો છું. મારે એક સુંદર અને સંસ્કારી પુત્રી છે જે હવે વિવાહ યોગ્ય એટલે કે લગ્ન લાયક થઈ ગઈ છે, પરંતુ હું અત્યંત ગરીબ હોવાથી તેની સગાઈ કે લગ્ન યોગ્ય તેના વર સાથે કરી શકતો નથી. સમાજમાં મારી નિંદા થઈ રહી છે અને મારી પત્ની પણ આ ચિંતામાં રાત દિવસ
રડે છે, આખો દિવસ રડ્યા કરે છે. મેં સાંભળ્યું કે આપ આપના દારે આવેલા કોઈ પણ યાચકને ખાલી હાથે મોકલતા નથી તેવી વિનંતી કરી. માટે હે રાજન, કૃપા કરીને મારી પુત્રીના કલ્યાણ માટે મને તમે થોડી ઘણી સહાય કરો. ત્યારે રાજા દંડધનવાએ બ્રાહ્મણની વાત બહુ જ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમના મનમાં એક મોટો ધાર્મિક વિચાર આવ્યો. ત્યારે અધ્યાય 9 હવે આપણે સાર જોઈએ કે ગરીબી ભક્તિમાં નડતી નથી, ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે. પૂર્વ જન્મમાં ગરીબ બ્રાહ્મણે પણ શ્રદ્ધાથી વ્રત કર્યું તો પ્રભુએ તેને રજા બનાવી દીધો. જેમ કે વૈરાગ્ય એ જ સાચું જ્ઞાન મળ્યા પછી મનુષ્ય વૈભવમાં અંધ નથી થતો, પરંતુ પરમાત્મા તરફ તે આગળ વધે છે. આગળના 10મા અધ્યાયમાં રાજા દંડધનવા સુદેવ બ્રાહ્મણને કેવી રીતે મદદ કરશે અને આ કથા નવો વળાંક ક્યાં આગળ લેશે તેની રોમાંચક વિગતો હવે આપણે આગળના અધ્યાયમાં જોશું. તો આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો શ્રુતિ શર્મા પૂર્વજન્મ કથા અને સુદેવ આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.